રાજ્યમાં ખાતરની અછત વચ્ચે સુરતના બારડોલીમાં યુરિયા ખાતરની કાળાબજારીની ઘટના સામે આવી છે। બારડોલીના નારીદા ગામે વૈભવી ટેક્સ ફેબવેલી પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી નાયબ ખેતી નિયામકે ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે અને જેમાં તેમણે સરકારી યુરિયા ખાતરનો 2.95 લાખનો જથ્થો હોવાની રજૂઆત કરી હતી। જો કે ફરિયાદમાં જણાવેલ 999 બેગની સ્થળ ઉપર જઈને પોલીસે તપાસ કરતા માત્ર 70 ખાતરની બેગ મળી આવી, જેથી નાયબ ખેતી નિયામકે 999 બેગની ફરિયાદ કેમ આપી તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। ગોડાઉનના ડિરેક્ટર સંદીપ ચોકસીએ અમદાવાદની સેલ્સ ઇન્ડિયા સામે નાયબ ખેતી નિયામકે આક્ષેપો કર્યા હતા। જો કે નાડીદાના ગોડાઉનમાંથી મળેલ ખાતર નીમ કોટિંગ યુરિયાની હોવાનું સામે આવ્યું છે, જ્યારે ગોડાઉન માલિકે કહ્યું કે આ સમગ્ર જથ્થો જીએસટી બિલ સાથે લાવવામાં આવેલો છે। ત્યારે હવે ખાતર મુદ્દે ખેતી નિયામક અને વૈભવી ટેક્સના માલિક સામે આવી ગયા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે હવે બંનેમાંથી કોના દાવા સાચા છે। અમે જ્યારે એક્ઝેક્ટ અહીંયા આવ્યા ત્યારે વોચમેન છે એમને પૂછેલું હતું કે ભાઈ આ કોનું માલિક છે, એટલે વોચમેને એવું જણાવ્યું છે તે સમયે કે અમને હું કાંઈ જાણતો નથી, હું ખાલી વોચમેન છું, મૂળ માલિક કોણ છે પણ મને પણ ખબર નથી। એટલે હાલમાં એક્ઝેક્ટ 60 બેગ ઉપર છે અને બાકીની વરસાદનું વાતાવરણ અને તે જે જગ્યા પર જથ્થો પડ્યો છે, જથ્થા પલ્લે એમ હોય એટલે મુદ્દામાલનો અને અસર થાય એમ હોય લાંબા ગાળા માટે કેસ ચાલે એટલા માટે, એટલે એને આપણે સુરક્ષિત જગ્યા ઉપર શિફ્ટ કરી અને સીઝરની પ્રોસેસ શરૂ છે।